કાંઈ નંબરે અહીંયા કેરીયું હે પણ ખરેલી નથી હો, એમ ના સમજતા કે કાંઈ નથી. તો હું કે મારા કલેજા ફરીથી આપણા તોડી નાખ્યા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમે વિચારતા હશો કે વ્લોગ એટલા ટાઈમથી કેમ નતા આવતા. હું નિશાળે હતો, ભણવું થોડુંક જરૂરી છે કારણ કે હમણાં પરીક્ષા આવે છે એટલે એમાં ધ્યાન દેવું પડે. ને તમારો ભાઈ આમ જો પાછો વાડીએ આવી ગયો હે અને પપ્પા કેરી મેકવા જઈએ. મારે કાંઈ કા ડેલો ખોલવા જવું જોઈએ. ચલો કન્ટિન્યુ ડેલો ખોલતો આવું. પપ્પા હે ને કેરી મૂકવા વયા ગયા હે. આ શું છે કંઈક છે એ જો દેખાડ તમને. બીવડાવી દીધો મને ને ભાઈ વાડી આવીને એટલે આ જોવાની જે મજા આવે ને વાત જ જવા દે ભાઈ. કાંઈ ઘટે નહીં મજા આવે. હમણાં ઓલું થયું ને ગધડીનું બી, વાત જવા દે ભાઈ. હાલો હવે જો આમ જાઉં છું ભાવ ઘર બાજુ. મારે ગામમાં જવાનું થયું હે, ભાઈને નેટ બેટ પૂરું થઈ ગયું હતી, કરાવવા તો જવું જો હે. તો હાલો નીકળી હવે ગામમાં જાય. A few moments later. ફાઇનલી આપણા ભાઈબંધ ભેગા થઈ ગયા હે. હું કે મિતભાઈ? અરે મોજ તો ગયો હોય હિરેનભાઈ. આ તો આપણો ભાઈબંધ નામ હે. આ તો આપણો કાબો, ક્યુટ કાબો. ભાઈની ક્યુટનેસ તો ચેક કરો. હું કે ભાઈ મોજમાં ને? ભાઈબંધોને મળી લીધું ને હવે આપણે જવું હે મેલેડીમાના મંદિરે. અને આમ જો નીકળી ગયા હી. અને અહીંયા 30 તારીખે, ત્રીજા મહિનાની 30 તારીખે સપ્તાહ હે એટલે મિત્રો બધે મૂકી જજો તમે. આપણે મંદિર આવી ગયા ને હવે દર્શન કરવા જાય હી. તમને દર્શન કરાવશી હવે. ચાલો હવે દર્શન કરાવી તમને. મિત્રો જોઈ લીધો ને 30 તારીખે સપ્તાહ હે મેલેડીમાના મંદિરે મોડ પર. તમારે બધાને જરૂરથી આવવાનું છે. બધાય આવી જાજો ભૂલા વગરના. અને હાલો હવે તમને દર્શન કરાવી આવ. આપણે દર્શન કરી લીધા હે. અને આમ તાજો ભાઈ અહીંયા સપ્તાહ થવાની અને ડેકોરેશન હે, કંઈ ઘટે નહીં એવું. અને જરૂરથી પોગી જજો તમે. તો હાલો હવે નીકળી વાળીએ. ચલો રેડી થઈ ગયા હી ને હવે હુઈ જવું હે. તો તમને સવારે મળતી સીધા. અને આમ તો જો બાબુ ઇંધાર ગમ હે. હાલો હવે હુઈ જવું હે, સવારે મળી. The next day. ફાઇનલી મિત્રો સૂરજ દાદા આપણા ઉગી ગયા હે. મારે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. અને આપણે આ ઠેલી લઈ કાઢીને જો કેરી ભેગી કરવાની છે. ઘેઘા કરી નાખીને પછી તમને દેખાડી કે કેટલી ખઈરી છે. આમાં તો કાંઈ નથી. આગે વળો કાંઈ નંબરે અહીંયા કેરીયું છે પણ ખરેલી નથી હો, એમ ના સમજતા કે કાંઈ નથી. આમાંય નંબરે કાંઈ. હાલ હવે કેરી ભેગી કરી લે ભાઈ, મળી તમને. ફાઇનલી મિત્રો તમારો ભાઈ કેરી વીણી નવરો થઈ ગયો. અને કેરી એટલી ખરી પડી હતી ને કે તમને દેખાડવાનો વેત ન આવ્યો કારણ કે આમાં બહુ લાગી ગયો ભાઈ. અને આમ તડકો તો જો ભાઈ, આવા તડકાનું છે ને પપ્પાને જામનગર જવાનું કહે કારણ કે એને ત્યાંથી ચંપલ અને એવી નાની મોટી વસ્તુ લેવાની છે. તો ચાલો નીકળતી જામનગર બાજુ. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મમ્મી પપ્પા તૈયાર થઈ ગયા છે અને હું હજી ઝીંકો છું એટલે મમ્મી પપ્પા ભેગું જવાનું છે, નકર તો એકલો જ. तुमसे ना हो पाएगा. તો ચાલો નીકળી જામનગર બાજુ. તો ચલો કન્ટિન્યુ. A few moments later. આપણે જામનગર આવી ગયા ને જામનગર થી પપ્પા માટે ચપ્પલ લઈ લીધા હે. 3 hours later. જામનગર થી પાછા આવી ગયા ને હું ભાઈ જઈ મહાકાળી માતાજીના મંદિરે. અહીંયા કામ ચાલુ છે ગેટનું, નકર તો ત્યાંથી જવાનું હતું બનાવે સાઈડમાંથી જવાનું છે આવી રીતના. ચાલો હવે મિત્રો માતાજીના મંદિરે જામ જતા અને ભાઈ બંધુ જઈયો કઈ ઘટે નહીં. મિત્રો આપણે મંદિર આવી ગયા અને મંદિરે ઉપર જતા પહેલા આપણે મામાદેવને પગે લાગી લઈ. આપણે જા પગથિયે દેખાય ને પગથિયે ચડી કરીને ઉપર મંદિરે જવાનું. हाँ ये कर लो पहले.
હાલો ઉપર જાવું હોય, થાકી ગયો ભાઈ હું તો. મહાકાળી માના મંદિરે ભોગી જાય ને આ વ્યૂ ચેક કરો ભાઈ. આ દેખાય ને એ ડેમ હે. કયો ડેમ હે મને હજી કઈ ખબર હે નહીં. હાલો હવે દર્શન કરતા આવી અને દેખાડી તમને કે ત્યાં શું છે. મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને ભાઈ કસાયાની ધાર ઉપર માતાજી બેઠા ને અહીંથી તમે ખાલી જોવો તો ખરા યાર. કોકદી ખાઓ ભાઈ, જન્નત મળે જન્નત. અને ભાઈ તડકાના પગ એવા બરે છે ને વાત જ જવા દે ભાઈ, બહુ પગ બરે. હાલો હવે કાંઈ નીચે જાય નીકળ સીધા વાળી બાજુ. ને આમ તો જો અહીંયા આજે રવિવાર છે એટલે એ છોકરાઓને આવ્યા છે. તો હાલો હવે નીકળશે વાળી બાજુ. ચલો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને હવે નીકળી વાડી સાઈડ. અને હજી હું કહું ભાઈ વ્યૂ એટલે તોડી નાખે એવો વ્યૂ છે ભાઈ. ડુંગર ઉપરથી કાંઈ ઘટે નહીં, જોવાની મજા આવે ભાઈ. આમ તો જો અને મંદિરે બહુ ઊંચું છે. તો હાલો હવે મળશે સીધા વાડીએ. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે દર્શન કરીને વાડીએ પાછા આવી ગયા. અને આજે કાંઈક આટલી કેરી આપણે ભેગી કરી. અને હાલો હું તમને હવે બગીચામાં દેખાડું કે અમારે કેવડી કેવડી કેરીઓ થઈ છે. હાલો હું તમને અમારો બગીચો બતાડું. હે ને આપને આમ જો પોપિયું જોવા જડી ગયું હે, આવડું થઈ ગયું હે, બીજું આવડું થયું હે. જરાક પાકી જાય ને એટલી વાઈટ જોઈ કરીને બેઠો આમ કાંઈ ગાય ને અહીંયા પોગાડું છે પોપિયાને. अजीब जानवर है, कितना भी खाए फूका ही रहता है. હાલો હવે તમને હું બીજી કઈ વસ્તુ હોય તો દેખાડું. આ કેળા હે, કેળા તોડી લીધા હે મિત્રો. આ હે ને આનું ઝાડું હે. મેં તમને કોમેન્ટ મિની વ્લોગમાં દેખાડ્યું હતું ને, આ એનું ઝાડવું છે. અને આ જો આવડા કંઈક થયા છે ને આને સ્ટાર ફ્રૂટ કહેવાય છે. હાલો હવે બીજી વસ્તુ હોય તો દેખાડું. અને સ્પેશિયલી તો તમને હું કેરી બતાડું કે કેવડી કેવડી થઈ છે. આપણે બગીચામાં રખડતા રખડતા અહીંયા સુધી પહોંચ્યા છીએ ને હવે હું તમને દેખાડું કે અમારે કેવડી કેવડી કેરીઓ થઈ છે. ઓહ, અમારે હવે આ કેરીઓ મહિના દી સુધીમાં ઉતરી જાય. અને અમુક અમુકની તો કેરીઓ માર્કેટમાં આવવા માંડી છે. તો આપણી કેરી ટૂંક સમયમાં માર્કેટમાં દેખાડો દે. બગીચામાં રખડતા હતા ને તો અમને આમ જો રામફળ જોવા જડી ગયા. સીતાફળ તો જોઈ આવી છે તમે ચેક કરો કે રામફળ કંઈક આવા હોય છે. તો હાલો હવે જઈએ સીધા ઘર બાજુ. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. તો જો તમને વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. અને છેલ્લે મસ્તીનું કમેન્ટ કરી નાખજો. તો હાલો ફરી મળશું એક નવા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ બધાઈને.